મંત્રી કાંત્રી અમૃત્યા કે જેના નવા ચૂંટાયેલા પદાધિકારીઓને સલાહ અપક્ષો સાથે ખરાબ વ્યવહાર ન કરતા તેવું અમૃત્યાએ કહ્યું છે। અપક્ષના ટેકેદારો સાથે ખરાબ વ્યવહાર ન કરતા ચૂંટણીમાં ઘણા લોકોએ ટિકિટ માગી હતી, એક પણ કાર્યકરે પૈસાનો દુરુપયોગ નથી કર્યો। જે પણ ભંડોળ મળે તેનો ટ્રસ્ટી તરીકે ઉપયોગ કરજો, તમારી તાકાતને ક્યારેય નબળી નહીં પડવા દો। મોરબીમાં ભાજપના સભ્યોનો અભિવાદન સમારોહ યોજાયો હતો। આ અવસરે મંત્રી કાંતિ અમૃત્યા દ્વારા વાત કરવામાં આવી છે। તો મંત્રી કાંતિ અમૃત્યા કે જેઓએ નવા ચૂંટાયેલા પદાધિકારીઓને આ સલાહ આપી છે, અપક્ષો સાથે ખરાબ વ્યવહાર ન કરવા, અપક્ષના ટેકેદારો સાથે ખરાબ વ્યવહાર ન કરવો। ચૂંટણીમાં ઘણા લોકોએ ટિકિટ માગી હતી, એક પણ કાર્યકરે પૈસાનો દુરુપયોગ નથી કર્યો તેવી પણ મંત્રીએ વાત કરી। આપણે આપણા વિસ્તારમાં આ નાની ચૂંટણી હતી, કોઈ અપક્ષ ઉભા હોય, કોઈ આપણા એના સંબંધી ટેકેદાર એના ભેગા ગયા હોય, કોઈ હગાવાલા ગયા હોય, તો એના એને ક્યારેય વ્યવહાર ખરાબ કરતા નહીં, કરતા નહીં। એને પ્રયત્ન કરજો લેવાના। આ ચૂંટણી અલગ છે। આ ચૂંટણી 480 જણાએ માગી હતી, એમાં ઘણા બધા એવા ઉભા હોય તો એના ભેગા એના સંબંધના હિસાબે જીયાઓ હોય, એનો અર્થ એને કમરાથી ન જોતા, એના એને ચા પાણી પીવા જાજો, એને મનથી ભેગા બેસજો અને એને પ્રયત્ન કરજો કે ભાઈ કાંઈ વાંધો નહીં, તારા સંબંધી હતા, તારે જવું પડે ભાઈ, કારણ કે આ ચૂંટણી અને સંસદની ધારાસભાની ચૂંટણી અલગ હોય। આ બધાને જૂટાડવા માટે તન મનને ધનથી, અને બીજું એક પણ હું આજે કહું કે અમારા એક પણ કાર્યકર્તાએ ખોટા પૈસાનો દુરુપયોગ નથી કર્યો, કોઈને આપ્યા નથી, ખોટું વેચાણ નથી કર્યું, ને ઘણું બધું રાજકારણમાં કરવું પડે, ખોટા માણસનો ઉપયોગ નથી કર્યો। આ મૂડી ગુજરાતમાં 5% પાસે હોય એ તમારા પાસે છે, તમે તમારા વોર્ડમાં તન મન ને ધન અને બધી જાતનો તમારે એનો ઉપયોગ કરવો પડે, પણ કાંઈ પણ ઉપયોગ કર્યા વિના જીતા હોય ને, એટલે તમારે મતદારોને સલામ કરવાની કે મતદારો છે એ સર્વશ્રેષ્ઠ છે।